ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। આજની ધર્મકથા. પ્રણામ. ચુનીલાલભાઈ સળંગ 72 કલાકથી એક ઓરડીની અંદર કે જ્યાં ન સૂર્યપ્રકાશ છે, ન ભોજન છે, ન પીણું છે, કોઈ ન કંઈ વસ્ત્ર છે દેહ ઉપર. આખી ઓરડીમાં ફક્ત એક જ વસ્તુ છે, ચુનીલાલભાઈનો વૈરાગ્ય. અસીમ, અનહદ, અકાટ્ય એવો વૈરાગ્ય, જેની તુલના કરવા માટે કદાચ આપણને બીજું કોઈ આલંબન પણ ન મળી શકે એવો વૈરાગ્ય, જેનો અંશ વિચારવા માટે પણ આપણે સક્ષમ નથી એવો વૈરાગ્ય, જે આચરવાનું વિચાર પણ આવે અને આપણે ધ્રુજવા લાગીએ એવો વૈરાગ્ય. સળંગ 72 કલાક સુધી અડીખમ પોતાની જાતને સંપૂર્ણતયા પોતાના વૈરાગ્ય દેહમાં ઓગાળી દે એવો વૈરાગ્ય. 72 કલાક વીત્યા. મહાપુરુષ બનવા માટે જો આવી કસોટીમાંથી પસાર થવું પડે એવું હોય તો ચોક્કસપણે આપણામાં મહાપુરુષ બનવાનું ગજું નથી એવું સ્વીકારી લેવું પડે. સાંભળ્યું હતું કે અગ્નિની કસોટીમાંથી સુવર્ણએ પસાર થવું પડે, પછી એ ખરું સુવર્ણ કહેવાય. પણ જો આવી કસોટી હોય તો મને એવું લાગે છે કે આપણે સુવર્ણ ઉપર લાગેલી માટી જેવા છીએ. સુવર્ણની જેવી તાકાત એ તો આપણે વિચારી કે કલ્પી પણ ન શકીએ આપણી જાતમાં. પણ ચુનીલાલભાઈ સોનાથી પણ વધુ ચમકી શકે એવું ગજબનું સત્વ અને ગજબની યોગ્યતા લઈને જન્મ્યા હતા. કપરામાં કપરો કસોટી કાળ. જાણે એવું કહી શકાય કે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હતો અને આ 72 કલાક એમણે જે રીતે નવો કોઈ કર્મબંધ કર્યા વગર ફક્ત ઉદયમાં આવેલા કર્મને દ્રષ્ટા બનીને જોયો અને એના કારણે કદાચ એમનું કર્મ ખરવાનું શરૂ થયું. 3 દિવસના ચોવ્યારા ઉપવાસથી 5 ભાઈઓ, 1 બહેન, ભાભીઓ, મમ્મી, પપ્પા, એક પણ એવું વ્યક્તિ કે જેની સાથે લોહીનો સંબંધ હતો, એમાંની એક પણ વ્યક્તિને લેશ માત્ર પણ ફરક નથી પડ્યો. પણ એમના આ સત્વએ એક વ્યક્તિમાં ફરક આણવાનો શરૂ કર્યો અને એ હતા ચંદનબેન, ચુનીલાલભાઈના ધર્મપત્ની, જેની સાથે એમનો લોહીનો સંબંધ ન હતો, જેની સાથે એમનો જન્મથી સંબંધ પણ ન હતો, જેમની સાથેના સંબંધને ફક્ત 2 વર્ષ થયા છે. એવા આ ચંદનબેન એ ચુનીલાલભાઈના 72 કલાકના આ સાધના કાળને સહન કરી શકે એવી સ્થિતિમાં ન રહ્યા.
વિકલ્પનું વાવાઝોડું એમના ચિત્તની અંદર બહુ જ જોરથી વાવા લાગ્યું. એમણે ઘરના વડીલો સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. આમને આમ ભૂખ્યા તરસ્યા રહેશે તો એ જીવી કેવી રીતે શકશે? એમના મનને હું જાણું છું. એ ઘરમાં રહ્યા હતા ને આ 2 વર્ષ, ત્યારે પણ એ વૈરાગી જેવા નહીં, એ સાધુ જેવા જ હતા. અને આ વાત સાંભળી અને ઘરના લોકો સ્તબ્ધ થઈ ગયા. અને એમણે પૂછ્યું કે શું વાત કરો છો? તમે જે બોલો છો એનો અર્થ તમે જાણો છો? અને ત્યારે ચંદનબેને ગૌરવભર્યા સ્વરે કીધું કે હું જે બોલું છું એ સત્ય છે. 2 વર્ષ સુધી આ ચુનીલાલભાઈએ મારો સ્પર્શ પણ કર્યો નથી. લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. ચુનીલાલભાઈનો વૈરાગ્ય હવે આ લોકોના પગ નહીં, એમનો દેહ નહીં, એમના મનની અંદર રહેલા મોહને હલાવી નાખે છે. અને ચંદનબેન એ બહુ સહજ છે. વાત આગળ વધારે છે કે એ મનના કેવા મક્કમ છે, એ જો તમે મને પૂછો તો હું તમને કહીશ કે એ મેરુ પર્વત જેવા છે. તમે આમ 2 દાડા 3 દાડા આમ કાઢો છો, હજી બીજા દાડા તમે કાઢવા માટે અગર તૈયાર હોવ ને તો એમના તો રૂવાડામાં પણ વિકલ્પ નહીં જાગે. એમને એમ દેહ પણ વહી જશે ને તો પણ એમના મનમાં વિકલ્પ નહીં જાગે, કારણ કે એ દેહથી પણ પોતાને ભિન્નતાને સમજી, સ્વીકારી અને અનુભવી ચૂક્યા છે. ચંદનબેનનો એક શબ્દ આખા પરિવાર માટે અત્યારે અસહ્ય બની રહ્યો છે. એમણે સાવ સામાન્ય જેણે ગણ્યો હતો એવો આ ચુનીલાલ, કોકનો નાનો ભાઈ, કોકનો ભાઈ, કોકનો દીકરો, આ બધા સમજી નથી શકતા કે આ ખરેખર ચુનીલાલભાઈનો અંતર મન આટલું પવિત્ર, આટલું ગજબ. 2 વર્ષ સુધી એક ઓરડીમાં રહ્યા પત્ની સાથે, અને પત્નીનો સ્પર્શ સુદ્ધા નહીં. જેટલો બહુમાન ભાવ એમને ચુનીલાલ પ્રત્યે થવા લાગ્યો, ઇક્વિવલન્ટ એટલો જ બહુમાન હવે એમને આ ચંદનબેન પ્રત્યે થવા લાગ્યો. 2 વર્ષમાં એમના મોઢા પર એક રેખા બદલાતી નથી જોઈ. 2 વર્ષની અંદર એમના આખા ને આખા શરીરના તંત્રની અંદર, એમની બોડી લેંગ્વેજની અંદર ક્યારે પણ એક સામાન્ય કમ્પ્લેન કોઈએ જોઈ નથી. એમનું વર્તન એઝ ઇટ ઇઝ, એ જ પ્રસન્નતા સાથેનું. કયા અરમાનો લઈ અને એ છોકરી આવી હશે, કયો મનનો ભાવ, કેવું પતિ માટેનું એમનું ચિંતન મંથન થયું હશે, કેવી અપેક્ષાઓ હશે. અને એના પતિ એને 2 વર્ષ સુધી સ્પર્શ્યું નથી, અને તેમ છતાં જાણે કોઈ ઘટના જ નથી બની, એટલી સહજતા. આપણે 2 દિવસ પહેલાં એક પ્રશ્ન ઊભો કર્યો હતો કે જો ચુનીલાલભાઈમાં આટલું કૌવત હતું, આટલું શૌર્ય હતું, આટલું સત્વ હતું, તો પછી એમને લગ્ન જ કેમ કર્યા? વૈરાગ્ય તો ત્યારે પણ હતો. તો આટલું શૌર્ય એમણે લગ્ન પૂર્વે બતાવ્યું હોત તો ચોક્કસપણે ફાવી શક્યા હોત. તો એમણે કેમ આટલી સહજતાથી લગ્ન કરી લીધા? આ પ્રશ્નનો જવાબ છે કુદરત. કુદરત ઈચ્છતી હતી કે આવા 2 પવિત્ર આત્માઓનું મિલન થાય. કુદરત ઈચ્છતી હતી કે આ ચંદનબેનનો જે જીવ છે એ બીજા કોઈને પણ ન સ્વીકારે.
એ આવા પવિત્રતમ આત્માની સાથે જ જોડાય. કેટલીય કથાઓમાં આપણે ઋણાનુબંધોની વાતો સાંભળી હશે. નિમિનાથ ભગવાન અને રાજુલ, ઋષભદેવ ભગવાન અને એમની સાથે સતત કેટલાય ભવોથી રહેલા શ્રેયાંશ કુમારનો જીવ. આ બધી વાતો, આ બધા સંબંધો, આ બધા પ્રસંગો આપણે સાંભળ્યા છે. પણ આ સંબંધને શું નામ આપશું? કયો ઋણાનુબંધ? કુદરતી જ છે કે આવા બે આત્મા જોડાય, અને બે આ જોડાયેલા આત્માઓ એમની અમર કહાની એની તો હજી શરૂઆત નથી થઈ. આ કહાની, આ વાર્તા, આ કથા, આ સંબંધ, આ અનુબંધ, આ ઋણાનુબંધ, આ બધું હજી તો વર્ષો સુધી ચાલવાનું છે. અહીંયા ચંદનબેન આખા પરિવારની સામે હાથ જોડીને કહે છે કે તમારે 5 દીકરાઓ છે, 4 દીકરાઓ બીજા મળી જશે તમને. આ ભાઈઓને પણ મન, કેટલાક ભાઈઓ છે, એક ચુનીલાલ નહીં હોય તો એને ફરક નહીં પડે. આ બહેનને પણ 5 ભાઈઓ છે, એક ભાઈ ઓછો થશે તો ફરક નહીં પડે. મારે એક જ પતિ છે. જો એમના પ્રાણ છૂટી જશે તો મારે વિધવા બનવું પડશે. એ સંયમમાં હશે ને તો છેવટે હું એમને જોઈ તો શકીશ. એ સંયમમાં હશે તો આ વિધવાપણું મારા લલાટે તો નહીં લખાય ને. એ સંયમમાં હશે તો એમની શુભતાને હું ક્યારેક વંદી શકીશ, અને ઈશ્વર કરે તો હું એમને ફોલો કરી શકીશ. એક એક શબ્દો અને એમની અંદરની ખાનદાની, ચંદનબેનની, એમનું ગુણિયલપણું આપણું મસ્તક ઝૂકી જાય એવું નહીં, આપણું મસ્તક ઝૂકેલું રહે એવું એમનું જીવન અને એવું એમનું મનનું નંદનવન. મારે જિંદગી આખી વિધવા થવાના મેણા સાંભળવા પડે, મારે અપશુકન્યાળ બનવું પડે, મારી સામે કોઈ જોવે પણ નહીં, આવું તમે ચોક્કસપણે ઈચ્છતા નહીં હો. તમને લાગણી નથી જન્મતી, કોઈ વાંધો નથી. તમે બધા અત્યાર સુધી ફક્ત મારા નામે ઝઘડ્યા છો એમની હારે, કે મારી જવાબદારી એમણે પૂરી કરવા માટે સંસારમાં રહેવું પડશે. હવે હું તમને વિનંતી કરું છું, એમને એમના ગમતા માર્ગે જવા દો. ચુનીલાલભાઈના સત્વએ જાણી બાજી પલટી આવી નાખી. આ ચંદનબેનના શબ્દો નહીં, જાણે શાસનના અધિષ્ઠાયક દેવો ચંદનબેનમાં પ્રવેશી અને શાસનના હિત માટે આવી આખી ઘટના ઊભી કરતા હોય એવું દ્રશ્ય સર્જાયું. આખું જીન શાસન અત્યારે જાણે ચંદનબેનને કરોડો સલામ કરી શકે એવી ઘટનાનું બીજ ચંદનબેને નાખ્યું. ચંદનબેને કહી દીધું કે જો તમે મને સાંભળ્યું, કોઈ પ્રતિભાવ આપતા નથી. હવે હું મારો અડગ નિર્ધાર તમને જણાવું છું કે હવે બહુ થયું. એ હવે સંસારીપણામાં નહીં રહે, એ ભલે દીક્ષા લે, પણ આમને આમ એમને ક્યાં સુધી રાખશો? સાધુપણાનો વેશ એમને આપી દો. ચંદનબેનના શબ્દો જેટલા મજબૂત હતા, એનાથી કંઈક ઘણી મજબૂતી એમના પોતાના અંદરના દ્રઢ મનોરથમાં હતી. એમની દ્રઢતા, એમના શબ્દો પરનો એક જબરદસ્ત કમાન્ડ, વિશ્વાસ, એમની એક નિર્ભયતા એણે આખા પરિવારને ડોલાવી દીધી. આ લોકો પાસે ચુનીલાલભાઈ સામે લડવા માટેનું સૌથી મહત્વનું પાસું હતું ચંદનબેન.
અને આ ચંદનબેન આજે ચુનીલાલભાઈના વકીલ બની ગયા. આ લોકોનો પક્ષ ખતમ થઈ ગયો. મહારાજાનું ખરું શસ્ત્ર જે હતું એ પરાસ્ત થયું. પત્ની ખરા અર્થમાં ધર્મપત્ની બની. જે કોડ ભરી કન્યા કહી શકાય, જેણે પોતાના સપના સજાવ્યા હતા, એણે આજે સગા સંબંધી બધાના મોઢા સીવી નાખ્યા. કારણ કે આજે એને રાજુલ જેવું કંઈક કરવાના મનોરથ જાગ્યા. અને ચંદનબેને આખા પરિવારની સામે અડગપણે ઊભા રહી અને બધા પાસે નિર્ણય લેવડાવ્યો. અને આખા પરિવારે ચુનીલાલભાઈને દીક્ષા લેવા માટે સહજપણે અનુમતિ આપી. એવું કહેવાય છે કે ક્યારેક કોઈક પરમાત્માને પ્રસન્ન કરવા હોય, કોઈ દેવને પ્રસન્ન કરવા હોય, કેટલાય પરમાત્મા આ ભરત ક્ષેત્રમાં પધાર્યા, એ બધાના મૂળમાં જો કોઈ હોય ને તો એ અઠ્ઠમનો તપ છે. અને આ અઠ્ઠમના તપે આજે ફરીથી પોતાની પ્રતિષ્ઠા, પોતાનું સુપ્રીમપણું બતાવ્યું. ચુનીલાલભાઈનો અઠ્ઠમ થયો અને એના કારણે આ તપ ફળ્યો અને આપત્તિના બધા જ વાદળો વિખરાયા. ચોથા દિવસે સુખરૂપ પારણું થયું અને ધામધૂમથી દીક્ષા થવાની તૈયારી થવા લાગી. પરિવારે હા પાડી અને જે ટોળાએ એમને ટીંગાટોળી કરી હતી એ જ ટોળું ફરીથી 4 જ દિવસની અંદર ભેગું થઈ અને દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થીનો જય જયકાર, આવા નારા બોલવા લાગ્યા. સંસારનું સ્વરૂપ શું છે, આ લોકની કિંમત કેટલી કરવી, આ ટોળું એને કેટલું મહત્ત્વ આપવું, એ આવા પ્રસંગો આપણને બહુ સહજપણે સમજાવી દે છે. 4 દિવસ પહેલાં ધર્મનિંદા એ જે લોકોના રોમે રોમમાં વ્યાપી ગયેલી, એ બધા અત્યારે જાણે ધર્માનુરાગી હોય એ રીતે આ ચુનીલાલભાઈની દીક્ષાના વાજા વગાડે છે. આદર બહુમાનપૂર્વક વાજિંત્રના નાદ સાથે, ઉછળતા ઉમંગ સાથે 4 જ દિવસમાં બીજો વરઘોડો આવ્યો. એક વરઘોડો નીકળેલો ટીંગાટોળીનો અને 4 દિવસમાં બીજો વરઘોડો નીકળ્યો, એ નીકળ્યો દીક્ષાનો, દીક્ષાર્થીનો. એવા દીક્ષાર્થીનો કે જેની માટે જ જાણે દીક્ષા ધર્મ જન્મ્યો હોય, અને એ ફક્ત દીક્ષા ધર્મ માટે જ જન્મ્યો હોય એવા દીક્ષાર્થીનો વરઘોડો. વિરોધીઓ ખમ્મા ખમ્મા કરે એવો ધર્મનો ડંકો વગાડ્યો આ ચુનીલાલભાઈએ. સત્વ અને સંયમ જ્યારે ભેગા થાય છે ત્યારે સંસાર એની સામે માયકાંગલો, વામણો અને સાવ નિર્માલ્ય બની જાય છે. એની સાબિતી એટલે આ ચુનીલાલભાઈની દીક્ષા. એ ક્ષણો કેવી હશે એની આપણે ફક્ત કલ્પના કરી શકીએ. રાજનગરની એ પોળો, એ પોળની અંદરના એ દ્રશ્યો, જ્યારે 3-4 દિવસ પહેલાં ધર્મને નિંદતા એવા લોકો આજે પરમાત્માના ધર્મનો જય જયકાર કરતા હોય, દીક્ષા ધર્મને થૂથું કરનારા લોકો આજે આ ચુનીલાલભાઈના વૈરાગ્યના કારણે દીક્ષા જીવનને સૌથી સર્વોચ્ચ કક્ષાનો આનંદ ગણી અને એને વંદન કરતા હોય, આવા દ્રશ્યો સર્જાયા. ધન્ય છે એ રાજનગર કે જ્યાં આવા દ્રશ્યો થયા. ધન્ય છે એ પોળ કે જે પોળમાંથી ચુનીલાલભાઈનો વરઘોડો નીકળ્યો. ધન્ય છે એ લોક
કે જે ટોળું ન બન્યું અને ખરા અર્થમાં લોક બન્યું. ધન્ય છે એ ક્ષણ કે જે ક્ષણે 3 દિવસના અનહદ પરિશ્રમ પછી આ ચુનીલાલભાઈને એમની મંઝિલ સાથે મળાવ્યા. ધન્ય છે એ ચંદનબેન કે જેમના વિના આ પ્રસંગ શક્ય જ ન હતો. ખરેખર એકવાર બોલવાનું મન થઈ જાય. ત્યારે તમોને જે મણે જોયા હશે તે ધન્ય છે, ધન્ય છે. એ ચંદનબેનને લડીને પ્રણામ કરવાનું મન થાય. અને ખરા અર્થની અંદર હું કહું કે આખા ચરિત્રમાં દીક્ષાના જે આ સંયમ સંગ્રામની સૌથી બેસ્ટ ફળશ્રુતિ કોઈ હોય તો એ ચુનીલાલભાઈની દીક્ષા તો ખરી જ, એનાથી પણ ચડિયાતી કોઈ વાત હોય તો એ વાત એટલે ચંદનબેન વિશેની એક વાત જે આપણા રોમાંચ ખડા કરી દેશે અને આપણા તમામ પ્રશ્નોનો જવાબ આપી દેશે કે કેમ ચુનીલાલભાઈએ લગ્ન પછી દીક્ષા લીધી. એ વાતને આવતીકાલે સંવેદીએ, પણ આજે સ્વપ્નમાં પણ આપણને એ ચુનીલાલભાઈનો વરઘોડો આવે, એ ચુનીલાલભાઈની દીક્ષાનો રોમાંચ પ્રગટે, આપણા જીવનનો એક ભાગ બની જાય એવું કંઈક માણીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.